સુરતના કામરેજ ટોલનાકા પાસે એક કબાડીના ગોડાઉનમાં એટલે કે ગાડીઓના ગોડાઉનમાં મધ્યરાત્રિના આગ લાગતા અસંખ્ય ગાડીઓ બળીને ખાખ થઈ હતી। મોડી રાત્રિના લાગેલી આ આગમાં ગોડાઉનમાં લગભગ જેટલી પણ ગાડીઓ હતી તેમાંથી મોટાભાગની ગાડીઓ આગમાં લપેટમાં આવી જતા તે બળીને ખાખ થઈ હતી। આ અંગે કામરેજ ફાયર બ્રિગેડના વિભાગને મળેલી માહિતીને લઈને તેઓ દોડતા થયા હતા અને લગભગ 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ કરવામાં આવ્યો હતો। આ આગને પગલે આજુબાજુની દુકાનોના લોકોમાં પણ ભય ફેલાયો હતો। ત્યારે આ અંગે કામરેજ ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરના અધિકારી વિજયભાઈ ટંડેલે કંઈક આ પ્રમાણે માહિતી આપી હતી। મારું નામ સબ ઓફિસર વિજય ટંડેલ, હું અહીંયાથી કામરેજ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આ કામરેજ ચોડિયાથી ટોલ નાકાની સામે પર્લ હોટલની બાજુમાં એક સ્ક્રેપનું ગોડાઉન હતું ગાડીઓનું, તેની અંદર આગ લાગેલી હતી અને હાલ કુલિંગની પ્રક્રિયા ચાલે છે। કેટલી ગાડીઓ હતી આપણે? ગાડીનો અંદાજિત આંકડો કહી નહીં શકાય। કેટલા કલાક છે અને કઈ કઈ ગાડી? હાલનો 2 કલાક થવા આવ્યા છે ગાડી કાબુ મેળવતા। કેટલી ગાડીઓ આવી ફાયર? ટોટલ 6 ગાડી ઘટનાસ્થળ પર છે। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच।